આણંદ જિલ્લા પંચાયતની ખાસ આખરી સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25-26 અને 26-27ના ખાસ બજેટની રજૂઆત કરવામાં આવી હતી। 25-26ના સુધારા સાથે 26-27નું પુરાંત બજેટ રજૂ કરાયું હતું। આગામી 18 મહિના આણંદ જિલ્લા પંચાયતના કાર્યકાળ પૂર્ણ થતાં આજે આણંદ જિલ્લા પંચાયત સેવા સદન ખાતે આખરી ખાસ સાધારણ સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં વર્ષ 2025-26નું સુધારેલ બજેટ સાથે 26-27ના પુરાંત બજેટ રજૂ કરવામાં આવ્યા હતા, જે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું। આજે જિલ્લા પંચાયત સેવા સદન ખાતે આખરી ખાસ સાધારણ સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ઉપપ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલ પટેલ, ચિરાગ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ તથા મહામંત્રી જગત પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આગામી વર્ષ બજેટમાં જિલ્લામાં વિવિધ વિકાસ કામો સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશેનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે આજની જિલ્લા પંચાયતની આખરી ખાસ સાધારણ સભામાં સાંસદ, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આજે વર્ષ 2026-27નું રૂપિયા 1,35,32,000ની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, અંદાજવામાં આવ્યું અને આજની આ બજેટ બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું। આજની બજેટ બેઠકમાં સવિશેષ ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રમણભાઈ સોલંકીજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ અને અમારા તમામ જિલ્લા પંચાયતના સૌ ચેરમેનશ્રીઓ, સૌ સદસ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી સૌ ઉપસ્થિત રહ્યા અને આજના આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે બજેટમાં વિશેષ જોગવાઈ એવી કરવામાં આવી આ વર્ષના કે ખેડૂતોને સરકારશ્રી આકસ્મિક મૃત્યુમાં 4 લાખ રૂપિયાની સહાય કરે છે। એ જે 4 લાખ રૂપિયાની સહાય આશરે આ જિલ્લામાં વર્ષે 80થી 100 જેટલા ખેડૂતોનું આ રીતે સહાય મળે છે। એ જે ખેડૂતને સહાય મળે એને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વિશેષ 35,000 રૂપિયાની સહાય કરવાનું અમે સ્વભંડોળમાંથી આયોજન કર્યું છે। આ સિવાય કુપોષિત જિલ્લાને સુપોષિત કરવા માટે ગ્રામ પંચાયતોને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપવાનું આયોજન કર્યું છે। 8 તાલુકામાં 1, 2, 3 ઇનામ એમ કરી અને 8 તાલુકામાં 3 ઇનામો જે ગ્રામ પંચાયત સુપોષણ બાળકો થશે એના આંગણવાડીના એના ગામના બાળકો એમને અમે ઇનામ આપીશું। આ સિવાય દીકરી અને બહેનો જે સુવાવડ વખતે કોઈ સંજોગોમાં જો માતા મૃત્યુ થાય અને બાળક એકલું જીવે એવા સંજોગોમાં બાળકને જિલ્લા પંચાયત તરફથી 50,000 રૂપિયાની વિશેષ સહાય આપવાનું પણ અમે આયોજન કરેલું છે। સવિશેષ કરીને જિલ્લામાં 5 વર્ષની અમારી ટર્મ પૂર્ણ થતી હોય, ખૂબ સારું સરકારની જે યોજના છે, સરકારની જે ગ્રાન્ટ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમે તમામ સદસ્યશ્રીઓએ અને અમારા તમામ અધિકારીશ્રીઓએ ખૂબ સારો પ્રયત્ન કરેલ છે, જેના થકી ખૂબ સારા વિકાસના કામો જિલ્લા પંચાયત આણંદ થકી આખા જિલ્લામાં થયેલ છે। દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી અને એમાં દાતાઓનો પણ સહકાર મળ્યો છે। તો આજે અમે સવિશેષ દાતાઓનું પણ સન્માન કર્યું છે, એટલે કે આંગણવાડીઓમાં, શાળાઓમાં અને આરોગ્ય ખાતામાં અને ગ્રામ પંચાયતનું ઘર બનાવવા જે પણ દાતાઓએ દાન કર્યું તો એવા આશરે આજે 23 જેટલા દાતાઓનું અમે વિશિષ્ટ સન્માન કર્યું છે, જેના દ્વારા આગામી સરકારની યોજના છે વતન પ્રેમ યોજના એને પણ વેગ મળશે અને દાતાઓ આગળ આવશે અને પોતાના ગામમાં સારા કાર્યો કરવા માટે, બાળકોને ભણાવવા માટે, બાળકોને રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરશે, ગામના લોકોને પ્રોત્સાહિત કરશે, વડીલો માટે પણ આવા સારી સારી યોજનાઓ માટે વડીલો દાન કરશે। તો સવિશેષ કરીને આજનું આ બજેટ એ ખૂબ સારું બજેટ રજૂ થયેલ હોય અને આશરે 1,35,32,000ની પુરાંતવાળું બજેટ આજ રોજ રજૂ કરવામાં આવ્યું।